નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયનું પ્રકરણ 3નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન લખવા માટે તમારે ગૂગલ ઓપન કરી દેવાનું છે અને તેમાં આ રીતે વાઇટલ ખબર સર્ચ કરવાનું છે। તમને અહીં સૌપ્રથમ વેબસાઇટ જોવા મળશે, તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે। તો આ વેબસાઇટ ઓપન થયા બાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં ઉપર 3 લાઇન દેખાય, તેના ઉપર સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે। અહીં તમને એજ્યુકેશનની કેટેગરી દેખાશે 3જા નંબરમાં, તો તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરીશું। તો અહીં એજ્યુકેશનની કેટેગરી ઓપન થઈ છે, તમને વચ્ચે એડ્સ જોવા મળે તો તમે એડ્સ સ્કીપ કરી શકો છો। તમને અહીં સૌથી નીચે ક્લાસ 12 જોવા મળશે, તો તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો આપણે ક્લાસ 12માં આવી ગયા છે, તેમાં પણ તમને દરેક ધોરણના નામ જોવા અને દરેક વિષયના નામ જોવા મળશે। તેમાં મનોવિજ્ઞાન વિષય અહીં લખેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરીએ તો મનોવિજ્ઞાન વિષય ખુલી ગયો છે। તેમાં પણ તમને દરેક ચેપ્ટર વાઇઝ જોવા મળશે। તો ચેપ્ટર 3 અહીં છે, તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ। વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ અહીં STD12 મનોવિજ્ઞાન વિષયની સંપૂર્ણ નવનીત ઓપન થઈ ગઈ છે। તમે થોડાક નીચે આવશો એટલે તમને અહીં સંપૂર્ણ નવનીત જોવા મળી જશે। અહીં નવનીત ઓપન થઈ રહી છે, તમે થોડોક સમય વેઇટ કરશો એટલે સંપૂર્ણ નવનીત તમને જોવા મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ધોરણ 12ની મનોવિજ્ઞાન વિષયની સંપૂર્ણ નવનીત ઓપન થઈ ગઈ છે। અહીંથી તમે પ્રકરણ 3 શોધી અને તેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન લખી શકો છો। તો આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવે છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળી આવે જ કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।